સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસમાં દાસ થવાની જય જય. હોળી ઉત્સવ મનાવવા ભેગા થયા છે. હોળી એટલે ભગતનો વિજય દિન. ભક્ત પ્રહલાદ નામ સાંભળી શકે. ભગવાનને રાજી કરવા માટે કેટલી બધી ઉપાધિઓ સહન કરી. ભગવાન માર્ગે કઈ કોઈ ચાલે ને તેને ઉપાધિ બહુ આવ્યો. સારી વાતમાં લખ્યું છે, આ સત્સંગ નાતીલાને સગા સંબંધીને કોઈને ગમતો નથી. એક જીવને ગમે છે. આ સત્સંગ સગા સંબંધીના નાતીલાને કોઈને ગમતો નથી. તમે મૂવી જોવા જાઓ તો વાંધો નહીં, તો કોઈ વિરોધ નથી. બાટલી ઠપકારો તો કોઈ વિરોધ નથી. નોનવેજ ખાઓ કોઈ વિરોધ નહીં. સાંભળીમાં ગયો અને વિરોધ. આજથી આદિકાળથી બધા પહેલા પ્રહલાદના જીવનમાં એવું જ હતું. પ્રહલાદ તો કઈ એવું નથી ખબર, કોઈને ખબર નહીં હોય. સૌને સાહેબ ખબર, પૂછી લેજો. સત્યુગમાં કઈ પહેલા એ પહેલા લાખો વર્ષ થયા પ્રહલાદ થયા. કેટલા વર્ષ? લાખો વર્ષ પહેલા પ્રહલાદ આવ્યા. હજુ ઉભા રહે છે. શું કરવા? એની ભક્તિ લઈને. ભક્તિ પ્રહલાદની વખાણ. ભગવાનને પ્રસન્ન કરવા માટે ખૂબ ભીડો બેઠો. એના પિતાજી એને મારી નાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ ફેલ ગયા. છેલ્લો પ્રયત્ન કર્યો. એમની બેન હતી, પ્રહલાદના હોય અને હિરણ્યકશ્યપના બેન. એમનું નામ હોલિકા. આ હોળી ક્યાંથી આવી એની ઇતિહાસ તો સમજવું જોઈએ. હોલિકાને વરદાન હતું, અગ્નિ બાળી શકે. તાપમાં બે અગ્નિ વિશે તો એ બળે નહીં. ભગવાનનું વરદાન. એટલે હિરણ્યકશ્યપે કહ્યું કે બેન, તને તો વરદાન છે, તને અગ્નિ કશું કરી શકવા નહીં, તને સ્પર્શ પણ નહીં કરી શકે. તારો ભાઈ સાંભળતો નથી, એને ખોળામાં બેસી જાય. એ બની જાય તો શાંતિ થાય મને. શું કહ્યું? એ બળી જાય તો શાંતિ થાય. કેટલી ભયંકર ઈર્ષા છે, કેટલી અસૂયા છે. બેને ભાઈની આજ્ઞા પાડી. હોળી ખડકાણી. એની ઉપર હોલિકા પ્રહલાદનું ખોળામાં બેસી ગયા. પ્રહલાદનું નામ રટન બંધ નહોતું થયું. હોળી જલામાં આવી. ચિતા હોળી ના કહેવાય, હોળી તો પછી થઈ.
હોલિકા બન્યા પછી એ ચિતાને જલાવવામાં આવી. જેવી અગ્નિ પેદા થઈ એવી હોલિકા બળવા માંડી. કોણ? હોલિકા બળવા માંડી. પ્રહલાદને કઈ ના થયું. વરદાન ક્યાં ગયા? વરદાન ભગવાને આપેલા હતા. કોને? ભગવાનના આપેલા વરદાન પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા. તો આપણને વિચાર આવશે કે ભગવાન આપેલા આશીર્વાદ બળી જતા હોય તો માનવીનું શું થાય? પણ કેમ બળ્યા એ આપણે વિચાર નથી કરતા. ભગતનો દ્રોહ થાય તે ભગવાન આપેલા આશીર્વાદ પણ બળી જાય. શું થાય? તો ભગતનો દ્રોહ થાય. આ રહસ્ય આજના દિવસનું. ભગતનો દ્રોહ થાય તો ભગવાનના આપેલા આશીર્વાદ પણ મળી જાય. એટલે બીજી વાત સંવાદમાં છે કે ભેગા રહીને મહિમા સમજવો હોય પાંચમી ઘાટી. ઘરમાં હાથ જ રહેતા હતા. આ ભગતનો મહિમા સમજાણો નહીં. પ્રહલાદ ભગત હતો. ઉપેક્ષા થઈ ગઈ તો હોલિકા પડી ગઈ. ત્યારથી આપણે હોળી ઉજવીએ છીએ. યુગોથી. આજકાલની નથી હોળી. સત્યુગ પહેલા પ્રહલાદ આવ્યા. ત્યારથી આપણે હોળી ઉજવીએ છીએ. એ હોળીનો અંત લાવવો છે. એના માટે એક જ લેસન છે. કોઈની માથાકૂટમાં ક્યારેય પડવાનું નહીં. કોઈની પોતાની થાય એટલું કરવું, ન થાય તો ગુણ લેવું. પણ કોઈ આ કરે છે ને આ કેમ એ લમણાકોટમાં આપણે પડવું નથી. ભગતનો મહિમા સમજાય એટલું સમજવાનું પડે. એની નેગેટિવ વાત આપણે કોઈ કરવી. આજના દિવસનો ઐતિહાસિક ઉત્સવ છે. એ વસ્તુ આપણે અહીંથી લઈને જવી છે. આપણા જીવનમાં પણ કોઈ નેગેટિવિટી ના જોઈએ. કોઈના માટે અરુચિ ના જોઈએ. સૌને સાહેબ બધા રંગની વાત કરીએ. પ્રમોદભાઈ, નિર્માણભાઈએ પણ અલગ અલગ સ્વભાવના મુક્તોની વાત કરી. એ સ્વભાવ ગુમાડવા છે. સ્વામીજી આપણા બધાનો સ્વભાવ ગુમાડ્યા. એને જો આપણા સ્વભાવ જોયો હોત ને તો આપણે એની આગળ ટકી જ ના શકત. એને કોઈના સ્વભાવ જોયા નથી. સમજીએ. આપણે એને રાજી કરો તો આપણે કોઈનો સ્વભાવ જોવા નથી. ગુજરાતીમાં કહેવાય છે, ભેંસના શિંગડે ભેંસને ભારે, તમે બહાર લઈને હુકમ કરો છો. મરવા દો, ઉચકીને ફરશે. આપણે કોઈનો ભાર ઉચકીને ફરવું નથી. આ ભક્તિ ઉત્સવ છે. હોળી એટલે ભક્તિ ઉત્સવ છે. ભક્તિ વિના થવા માટેનો ઉત્સવ છે. ખાલી રંગથી પલાળવા માટેનો ઉત્સવ નથી કે ભેગા થઈને કુદાકુદ કરી અને છૂટા પડવાના વાત નથી. ભક્તિ વિના થવા. આજે સ્વામીજીએ જે સરસ સચ્ચિદાનંદ ગ્રંથ લખ્યો છે એનું બીજું ચેપ્ટર વાંચતો હતો. વિવેક નિધિ એક સહજાનંદ. ભક્તિમાં વિવેક જોઈએ. શું જોઈએ? વિવેક વગરની ભક્તિ શોભે નહીં. એટલે ચેપ્ટરની અંદર 30મા પેજ ઉપર વાંચવાનું મન થાય તો શોધવું ના પડે એટલે પેજ નંબર સાથે આપું છું. સરસ સહજાનંદ ચેપ્ટર બીજું, વિવેક નિધિ એક સહજાનંદ,
એનું 30મું પેજ, એમાં સમજી વાત કરી. આવો હોળીનો ઉત્સવ હતો. ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ કરતા. ઉત્સવ એટલા માટે કરતા કે સ્મૃતિ રહે. આપણા જીવન બીજું શું થાય, આવું યાદ રહે. કથા કરતા ઓછી યાદ રહે. સ્મૃતિ યાદ રહે તો પણ આપણી યાત્રા ભગવાન તરફ ચાલે. એટલે ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ કરતા હોળીનો મોટા મોટા કુંડ રંગના ભરતા, સામસામી પિચકારીઓ લઈને બધા તૈયાર થઈ જાય. એ વખતે બહેનોએ મહારાજને પ્રાર્થના કરી. આ મર્યાદાની વાત કરું. સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણ મર્યાદા કેવી ગમે છે એની વાત કરું. બહેનોએ પ્રાર્થના કરી, બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. હકીકત છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા જ. સ્વામીજી સ્વયં એના એ મહારાજ આપણા માટે ધરતી પર આવ્યા હતા. એનો કોઈ ભેદદ્રષ્ટિ નથી. એને કોઈ ભેદદ્રષ્ટિ, એના માટે બધા સરખા છે. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. પણ આપણે એનું અનુકરણ કરીને આપણી જિંદગી ન બગાડીએ એટલા માટે એને સુધરીને પોતે જીવે ને જીવડાવે. શાના માટે જીવે? આપણે શુદ્ધનો લોપ ના કરીએ, આપણે મર્યાદાને ઉલ્લંઘન ના કરીએ એટલા માટે પોતે જીવે ને જીવડાવે. એટલે તે દિવસે મહારાજે વાત કરી. એટલે બહેનોએ પ્રાર્થના કરી કે પ્રભુ અમને પણ તમારી સાથે રંગોત્સવ કરવા તક આપો. એટલે મહારાજે કહ્યું બધાની વચ્ચે કે બહેનો અલગ રમે, ભાઈઓ અલગ. બહેનો ભાઈઓ ભેગા થાય નહીં એ મર્યાદા ભક્તિ છે. 200 વર્ષ પહેલા મહારાજે આપણને વિવેક શીખવાયો છે. તો આજે આપણે રંગોત્સવ માણીશું. બહેનોના વિભાગમાંથી આ બાજુ પ્રયત્ન ના કરે. મર્યાદામાં મોટા પુરુષ રાજી થાય છે. આપણે જે કંઈ ઉત્સવ કરીએ છીએ, કે જે કંઈ આનંદ કરીએ છીએ, એને રાજી કરવા માટે કરીએ છીએ. એટલે આપણી મર્યાદાનું ખંડન આપણે થવા દેવું નથી. બહેનો રીતે ભલે આનંદ કરતા, આપણે ભાઈઓ આપણે રીતે આનંદ કરીએ. બહેનો ભાઈ ભેગા થઈને આનંદ ના કરે. ગામડામાં જે હોળી રમાતી હોય વસ્તુ જુદી છે. એકબીજા પે કાળા મોઢા કરી નાખે, આમ એ મર્યાદા નથી. આપણે ભાઈઓ વચ્ચે આનંદ કરવાની છૂટ છે. બહેનો રીતે આનંદ કરશે. આપણે ભક્તિથી ઉત્સવ મનાવવો છે તો ગુરુદેવ આપણને એ ભક્તિમાં ડુબાડે અને ભક્તિ વિના આપણને સૌને કરે. એ જ ગુરુચરણની પ્રાર્થના. સજાનો સ્વામી મહારાજ.